રાઈટ? તો યસ, આજે આપણે સોનલબેનના દીકરાનો બર્થડે છે, તો એમને આપણે સેલિબ્રેટ કરીએ. દરેક વ્યક્તિએ ક્લેપિંગ કરવાની છે એમના માટે. આપણે એમને અહીંયાથી સ્પોટલાઇટ કરશું. સોનલબેન, તમે ક્યાં છો? આવી જાઓ, તમારા દીકરાને લઈ લો સામે. આપણે એમને હેપી બર્થડે વિશ કરીશું. આજે 45 પરિવાર તમારા દીકરાને જન્મદિવસ વિશ કરશે. બરાબર? આ એક એવી દીકરી છે જે બિલકુલ ભણી નથી, બરાબર, એની બીજી કઈ સમજણ નથી પડતી. બસ એટલી સમજણ પડે છે કે મારા દીકરાને હું કેવી રીતે સાચવું, કેવી રીતે એનું ધ્યાન રાખવું. રાઈટ? તો આપણે દરેક વ્યક્તિ શું કરવાનું છે? એમને બ્લેસિંગ આપવાના છે. તો હું અહીંયાથી સ્પોટલાઇટ કરું. માનસી મેડમ, તમે એક સોંગ પ્લે કરો અને આપણે દરેક વ્યક્તિએ ક્લેપિંગ કરવાની છે કે એમને બર્થડે વિશ કરવાનો છે. ઓકે? बार बार दिन ये आए, बार बार दिल ये गाए, बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तू जिए हजारों साल ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। बार बार दिन ये आए, बार बार दिल ये गाए, तू जिए हजारों साल ये मेरी है आरज़ू। हैप्पी बर्थडे टू यू, ओहो हैप्पी बर्थडे टू यू, आहा हैप्पी बर्थडे टू यू। યસ, થેન્ક યુ સો મચ માનસી મેડમ. અને સોનલબેન, તમારા દીકરાનું નામ શું છે? આવડા બોલજો. થેન્ક યુ. હેપી બર્થડે. રાજ ને શું નામ છે? રાજ. રાજ. રાજ બેટા, હેપી બર્થડે. થેન્ક યુ દીદી. થેન્ક યુ. એમ બોલ થેન્ક યુ. આટલા બધા લોકોએ સવારમાં બેટા આટલા બધા લોકોએ તને વિશ કર્યું, હેપી બર્થડે વિશ કર્યું, તો તને કેવી ખુશી થાય છે? મજા આવી કે? મજા આવી. અરે વાહ. તો આજે મમ્મીને કહેવાનું કે ચોકલેટ જ્યુસ બનાવીને આપે, બદામ નાખીને, દહીંનો શેક. હા. અને દરરોજ પીવાનું બેટા. રોજ પીવું કે? રોજ પીવે. અરે વાહ, જબરદસ્ત. તો કેટલું ક્યુટ છે તું. પછી તાર મમ્મીને કહેવાનું પાર્ટી આપવી પડશે નૈના આંટીને. કે આવી જાવ મોરબી કે? ઓકે. મોરબી આવો એટલે પાર્ટી આપવાની જ છે. તેડાવવાના છે. આજે 45 ફેમિલીએ પરિવારે તમારા દીકરાને જન્મદિવસ વિશ કર્યું, તો આવો દિવસ તમે પહેલી વાર મનાવ્યો? શાંતિરાજ. હોટલમાં જમવા જવાનું છે. હોટલમાં જમવા જવાનું છે? અરે વાહ, શું ખાવાનું છે? શું ખાવાનું છે? શું ભાવે તને? મંચુરિયન. મંચુરિયન ભાવે? ચાલો ભાઈ, જો આજે આપણે ફાસ્ટ ફૂડ ઉપર ટોપિક કર્યો ને આજે એને મંચુરિયન ખાવું છે, બરાબર. પણ આજનો દિવસ તને છુટ્ટી આપીશું. બની શકે તો સોનલબેન ઘરે બનાવવાનો ટ્રાય કરજો, બરાબર. ઘરે તમે મંચુરિયન બનાવી અને તમારા દીકરાને ખવડાવશો તો એને નુકસાન નહીં કરે. દરેક મમ્મીઓ ઈચ્છે છે કે મારો દીકરો 100 વર્ષનો થાય, તંદુરસ્ત રહે, સ્વસ્થ રહે, ખુશ રહે, જીવનમાં ખૂબ પ્રગતિ કરે, સારું એજ્યુકેશન લે, રાઈટ? તો આ જે દરેક મમ્મીઓના આવા વિચાર હોય કે નહીં? હોય. મારો દીકરો ખૂબ ખુશ રહે. તો સોનલબેન, આખા ક્લબના ફેમિલી મેમ્બર તરફથી, ઓલ કોચની ટીમ તરફથી, દરેક વ્યક્તિ તરફથી તમારા છોકરાને, તમારા દીકરાને, તમારા રાજને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. અને અમારા દરેક વ્યક્તિના, બધા લોકો આશીર્વાદ આપો આવી રીતે. અમારા દરેક વ્યક્તિના બ્લેસિંગ છે કે રાજ મોટો થઈને તમારું નામ રોશન કરે, ખૂબ ભણે, ખૂબ સારું સ્વાસ્થ્ય રહે અને ખૂબ જીવનની અંદર પ્રગતિ કરે અને તમારું જે છે છત બનીને તમને મદદ કરે. ઓકે? તો આવા તમારા દીકરા માટે અમારા આશીર્વાદ છે. થેન્ક યુ દીદી. પગે લગાય આમ. થેન્ક યુ. હા એમ. મોટા દીદી કે તારા પગે લગાય બેટા. યસ. તો થેન્ક યુ સો મચ સોનલબેન. સોનલબેનની એક નાની અમથી સ્ટોરી હું અહીંયા શેર કરું તો એ સિંગલ મધર છે અને આખું જીવન એના દીકરાને અર્પણ કરેલું છે, રાઈટ? તો કહેવાય ને કે ફાધર વગરનું જે સંતાનો માટે બધું કાર્ય કરવું અને એના માટે ફોલો કરવું, બધું એનું ધ્યાન રાખવું, ઘર સંભાળવું, એ પણ એજ્યુકેશન વગરની દીકરી છે, રાઈટ? તો આપણે દરેક વ્યક્તિ, આપણે બીજો કઈ સપોર્ટ ના કરી શકીએ તો કઈ નહીં, પણ આપણે શું કરવાનું છે? એમના માટે બ્લેસિંગ આપવાના છે.
કે ભગવાન એમને એવી શક્તિ આપે કે એક માં છે એ ધારે કરી શકે કે નહીં? બધું જ કરી શકે. ભગવાન કરતા પણ એક માનો દરજ્જો ખૂબ મોટો છે. તો આપણે દરેક વ્યક્તિને શુભકામના આપીએ કે ભગવાન એમને શક્તિ આપે ને એમનો દીકરો ખૂબ મોટો થઈને ખૂબ એમનું નામ કમાય. ઓકે, તો થેન્ક યુ સો મચ. આજે આપણે થોડો સમય વધારે લઈ લીધો ક્લબનો, પણ યસ સોનલબેન, તમે કઈ કહેવા માંગો છો? ના ના, ઓકે, કાંઈ થેન્ક યુ સો મચ. યસ, અહીંયા કોણ લખે છે? ઓકે, નો પ્રોબ્લેમ. સો આજના સેશનને આપણે અહીંયા વિરામ આપીશું ને આવતીકાલે આપણે મદદ કરવાનો દિવસ છે. જો કેટલા